નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. સંત શિરોમણી શ્રી રોહિદાસજીની જન્મ જયંતિ નિમિત્તે ધોળકા ખાતે કલિકુંડમાં શોભાયાત્રા કાઢવામાં આવી. ધોળકા ખાતે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ કલિકુંડ દ્વારા સંત શિરોમણી રવિદાસ રોહિદાસ મહારાજની જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા મારુતિનંદન સોસાયટી રનોડા રોડ ધોળકાથી કાઢવામાં આવી હતી. આ નિમિત્તે ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી ઉપરાંત પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, બાવળાના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ લકુમ, ધોળકા નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ મકવાણા, ધોળકા શહેર ભાજપ પ્રમુખ સુનિલભાઈ પટેલ, બળદેવભાઈ વાણિયા, કનુભાઈ પરમાર, ભૂપતભાઈ ઝાલા, પિયુષભાઈ કારેલિયા, મૌલિકભાઈ જાદવ, બિપિનભાઈ જાદવ, દીપકભાઈ રાઠોડ, કેતનભાઈ પટેલ તેમજ અનુસૂચિત જાતિ મોરચાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ધોળકા શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ દિનેશભાઈ મકવાણા, જિલ્લા કોંગ્રેસ સમિતિના અનુસૂચિત જાતિ વિભાગના પ્રમુખ હરીશભાઈ પરમાર, દિનેશભાઈ ઝાલા અને ચેતનભાઈ સોનારા સહિતના કોંગ્રેસના આગેવાનોએ શોભાયાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ શોભાયાત્રા તેના નિર્ધારિત રૂટ ઉપર ફરી સંપન્ન થયેલ.